નાથ પ્યારે કી જય. આવી રીતે શાહજહાંપુર બેડિયામાં શ્રીજી કુરાનના 22 પ્રશ્નોને અરબીની અંદર ભાષાંતર કરી દે છે. અને હવે લાલદાસજી અને ભીમભાઈ આ બંનેને આદેશ કરે છે કે તમે આ પત્ર લઈ અને સીધા જાઓ ઔરંગઝેબના ત્યાં પહોંચાડી દો. હવે તો અરબીમાં થઈ ગયું ને, હિન્દીમાં હોય તો તકલીફ પડે. હવે તો આપણે એને ઉર્દુ ભાષામાં અરબી ભાષામાં ભાષાંતર કરી દીધું છે, તો જઈને તમે પહોંચાડી દો. એમ કરીને લાલદાસ અને ભીમભાઈને જ્યારે શાહજહાંપુરથી દોડાવ્યા, એ જેવા નીકળ્યા અને અંદર રાજ્યના જોશે હુકમ કર્યો કે ના, ઉતાવળ ના કરશો, આ બંને ઉપર જાનનું જોખમ છે. પાછળ ને પાછળ કાનજીભાઈને દોડાવ્યા કે જાઓ કાનજીભાઈ, અને બંનેને જેમ કહેજો અમે દિલ્હી આવીએ છીએ, આપણે મળીએ, નક્કી કર્યા પછી જ સંદેશો આપવા જજો, સીધા તમે સંદેશો આપવા પહોંચી જતા નહીં. રાજ્યની આપણા પર કેટલી મોટી મહેર હોય છે. આપણને કેટલીય વાર આવી રીતે આપણને સંકટોમાંથી રાજ્ય બચાવે છે. આપણા બધાના જીવનમાં આવું બન્યું હશે કે રાજ્ય અંદરથી આપણને પ્રેરણા કરે અને એ પ્રેરણાના કારણે આપણે ક્યાંક સંકટમાં ફસાતા હોઈએ ને, તો એમાંથી બચાવી દે. કોઈ વ્યક્તિને એવા મોકલી દે કે ના તમે આમ ના કરતા, એના કરતાં આમ કરો ને, અને આપણે અવળું થતું હોય તો આપણું સવળું થઈ જાય. રાજ્ય આવી રીતે આપણને હુકમથી બચાવે છે. અહીં આગળ કાનજીભાઈ જઈ અને સંદેશો આપે છે કે હમણાં ઉતાવળ કરશો નહીં. અને હવે શ્રીજી બધા સુંદર સાથને લઈ અને દિલ્હી આવે છે. ત્યાંથી હમણાં કે ઔરંગઝેબને પછી અંબાડશું. અત્યારે હરિદ્વારમાં કુંભનો મેળો લાગ્યો છે. આવો પેલા આપણે કુંભના મેળામાં જઈ આવીએ. साका सालिवान का सोरो से पुराना. આજે જ્યારે હરિદ્વારની અંદર કુંભનો મેળો લાગ્યો છે, ત્યારે શાલિવાહનના શાકા 1600 પૂરા થાય છે અને વિક્રમ સંવત 1735 નું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. આ વર્ષ રાજ્ય આપણને એટલા માટે યાદ દેવડાવે છે કે અગાઉ શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જ્યારે શાલિવાહનના શાકા 1600 પૂરા થશે, એ દિવસથી બુદ્ધજી શાકા શરૂ થશે. શાકા શાલિવાહનના 1600 એ અંતિમ વર્ષ હશે. અને એટલા માટે અહીંયા આગળ આપણને યાદ દેવડાવે છે કે અહીંથી હવે બુદ્ધજી શાકા શરૂ થવાના છે. विक्रमादित्य के राज से बरस 1735 નું વર્ષ ચાલી રહ્યું છે. हरिद्वार के मेले में 4 संप्रदाय ताहे. કોણ કોણ આવ્યું છે હરિદ્વારના મેળામાં? તો 4 સંપ્રદાય, રામાનુજ, નિમાનુજ, માધવાચાર્ય અને વિષ્ણુ શામ, એમ 4 સંપ્રદાય વાળા, 6 દર્શન છે, 6 દર્શન વાળા, 10 નામ સંન્યાસી, 4 વર્ણ, 4 આશ્રમ. આ બધા સંપ્રદાયના આચાર્યો, શંકરાચાર્યો, મહામંડલેશ્વરો, આ બધા હરિદ્વારના કુંભના મેળામાં ભેગા થયા છે. હવે બધાના પોતપોતાના અખાડા ત્યાં લાગેલા છે. દરેકની પોતપોતાની ધજાઓ છે, પોતપોતાના દરેકના સિદ્ધાંતો છે, પોતાની રહેણી છે. કોઈને આડું તિલક હોય, કોઈને ઊભું તિલક હોય, કોઈને લાલ તિલક હોય, કોઈને પીળું તિલક હોય, કોઈને કાળું તિલક હોય, કોઈને ઝંડો અલગ અલગ પ્રકારનો હોય. એમ બધાની પોતાની નિશાનીઓ જુદી જુદી હોય છે. અહીં શ્રીજી બધા સુંદર સાથને લઈ નથી ગયા, પણ કેટલાક સિલેક્ટેડ સુંદર સાથો સાથે જ અહીં હરિદ્વારમાં પહોંચ્યા છે. પરંતુ આપણી પાસે કોઈ નિશાની છે જ નહીં. નથી કોઈ આપણો ઝંડો, નથી કોઈ આપણી ચોક્કસ નિશાની કે ગળામાં જાડા મણકાની માળા કે પાતળા મણકાની માળા કે લાલ ચંદન કે પીળું ચંદન કે આ કપડા કે લાલ કપડા કે કશું જ નહીં. સફેદ વસ્ત્રોની અંદર આખી આપણી ટોળી ત્યાં પહોંચી ગઈ. સુંદર સાહેબજી ઇસ્લામના, મુસલમાનના આક્રાંતાઓ એટલે કે દેશદ્રોહીઓ, આતંકવાદીઓ
જે અત્યારે ત્રાસ છે ને એવો એ દિવસે પણ હતો. એટલે કુંભના મેળાની અંદર આવેલા લોકોને ડર હતો કે ક્યાંક મુસ્લિમ આતંકવાદીઓ આવીને કંઈ મોટું નુકસાન ન કરી દે. એટલે આપણને જોયા એટલે બધાના મનમાં વહેમ પડ્યો કે સફેદ કપડાં પહેરીને આવ્યા છે, લાગે છે હિન્દુ જેવા, પણ કોઈ નિશાની એમની દેખાતી નથી. ને ટોળી આખી મોટી છે, 500 સુંદરસા તો હતા જ, આવડી મોટી ટોળી છે, કદાચ કોઈ નુકસાન પહોંચાડવા માટે પણ આવેલા હોઈ શકે, અથવા તો શું ઉદ્દેશ છે. આવો આપણે એ બધાને પૂછીએ. તો જેવા શ્રીજી ત્યાં પહોંચે છે એટલે આ બધા ભેગા થઈને પૂછે છે, ભાઈ તમે છો કોણ? कहा तुम्हारी राह तो नहीं है, તમારો માર્ગ તો નવો લાગે છે. हम सुनी न देखे कहा, આવું તો અમે ક્યાં હિન્દુ ધર્મમાં જોયું નથી. जारो दीजिए आपनो, માથા પર ચંદન ના હોય, કે ચોટલી ના હોય, ધજા ના હોય અને વસ્ત્રો સફેદ હોય, આવું તો અમે કોઈ પંથ હિન્દુઓમાં જોયો નથી. તો તમારી જરા પહેચાન કરાવો, અમે કે તમે છો કોણ, ઓળખાણ તો આપો તમારી. तुम हम मार्ग में नहीं, તમે અમારા હિન્દુ ધર્મના માર્ગમાં આવતા હોય એવું લાગતું નથી. तब कहे वचन सिराज ने, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ત્યારે રાજજી એમ કીધું કે ભાઈ અમે તો અહીંયા આગળ ગુરુ ધારણ કરવા માટે આવ્યા છીએ. અમારો કોઈ પણ તમને કઈ સમજ નથી. અમારે નવા ગુરુ ધારણ કરવા છે, પણ જે અમને સત્ય જ્ઞાન આપે એને અમે ગુરુ ધારણ કરવાના છીએ, એની કંઠી બાંધીએ. હવે 500 જણા હોય અને 500 જણા જે ધર્મમાં જોડાય, મહારાજના તો બખ્ખા થઈ જાય કે ના થઈ જાય? હે ભાઈ, થઈ જાય. 500 જણા એક હાથે, એક શિષ્યો એક હાથે 500 ચેલા મૂંડવા મળે, કેવી મજા આવે. ત્યારે બધા તૈયાર થઈ ગયા કે આવો આવો, અમારો ધર્મ સૌથી મોટો. એ કહે ના ના, અમારો ધર્મ સૌથી મોટો. અરે ના, અમારો ધર્મ સૌથી મોટો. હવે હિન્દુઓ ઝઘડા, આ તો જુઓ કોનો ધર્મ મોટો. બધા કે અમારી પાસે અગાધ જ્ઞાન છે, અમે તમને એ જ્ઞાનથી લબાલબ ભરી દઈશું. क्रोध हमको छोड़ के चित्सो को समझाए, શ્રીજી કહે છે બધી વાત સાચી ભાઈ, તમારું જ્ઞાન બહુ સારું છે, પરંતુ મને સમજણ નહીં પડે તો હું તમને પ્રશ્ન પૂછવો પડે ને. આપણે પૂછીએ કોઈ? હું કહું પ્રશ્ન પૂછવો પડે તો બધા કી હોવ. આપણે કોઈ દર પૂછ્યો? અરે વાહ, બધું સમજણ પડી જાય છે એટલે પૂછવાની જરૂર નથી, એવું લાગે છે. સુંદરસાજી શ્રીજી કહે છે ભાઈ મને જ્યાં નહીં સમજાય ત્યાં હું તમને પ્રશ્ન પૂછીશ. અને હું પ્રશ્ન પૂછું, હું તો અજ્ઞાની છું, મને ખબર પડતી નથી, ગમે તેવો પ્રશ્ન પૂછી લઉં તો તમે ક્રોધ એટલે કે ગુસ્સો કર્યા વગર, અહંકાર કર્યા વગર શાંત ચિત્તે મને મારા પ્રશ્નનો જવાબ જરૂર આપજો. तापर सकम है हो वही सो तुम दो मिटाए, મને જ્યાં પણ શંકા લાગશે હું પૂછે તો તમે મારી શંકાનું સમાધાન કરી આપજો. तब बोले रामानुज, આઈ જાઓ કે છે. સૌથી પહેલા કોણ બોલાવે છે? રામાનુજ વાળા કે છે આવો અમારી પાસે આવો, અમારો ધર્મ સૌથી મોટો છે. અત્યારે આપણને બધા એમ કહેતા હશે અમારો ધર્મ સૌથી, બધા એમ કહેતા હશે ને. તમે સાહેબ કોઈ પણ અરે 3 ઈંટો મોડીને ડેલરી બનાવી હશે ને, નહીં પેલી શું કહેવાય ટોડાની જોગણી, હો એમ કહેશે કે અમારા કરતા મોટું તો બીજું કોઈ છે જ નહીં. અહીં રામાનુજ વાળા કહે છે આવો અમે તમને જ્ઞાન આપીએ. તો શ્રીજી રામાનુજના મહારાજ પાસે બેસી જાય છે. हमारे गुरु धर्म में कहीं नाम माला उर्माही, એક જ ચપાઈ છોડતા નહીં. हमारे गुरु धर्म में, અમને જે ધર્મ મળ્યો છે એની અંદર નામ માલા, નામ જપ કરે ને આપણે, પેલા મોટા ભાગે મહારાજો શું કરે? માળા જપે.
જે રામ 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 કરતા તો રામ રામ કરે, કે કોઈ મંત્ર બોલતા હોય તો મણકા ફેવરે. તો કે અમારા ધર્મની અંદર નામમાલા ઉર્માહે, એટલે અમારે જાહેરમાં મારા ફેરવવાની નથી, અમે અંદર જાપ કરીએ છીએ. મનમાં અજપા જાપ છે અમારા, અમે અંદર અંદર મારા ભગવાનને યાદ કરીએ છીએ. અચ્યુત ગોત્ર અત સૂચિ પરમ, અમારો ગોત્ર અચ્યુત ગોત્ર છે, જે સૌથી શ્રેષ્ઠ ગોત્ર છે. પ્રભુ અનંત શાખા જો આહી, અને પરમાત્મા અનંત સ્વરૂપે આ જગતમાં લીલા કરી રહ્યા છે. આ કણ કણમાં પરમાત્મા છે એવું અમે માનીએ છીએ. શુકલ હમારો વર્ણ હૈ, શુકલ અમારો વર્ણ, શુકલ એટલે ઉજ્જવલ અમારો વર્ણ છે. સબ વર્ણો સે અને બાહિર, બાકી બધા વર્ણ કરતો બાહેર સૌથી શ્રેષ્ઠ વર્ણ અમારો શુકલ વર્ણ છે. સામવેદ દ્વાર સ્વર્ણા, અને 4 વેદ કયા કયા? સામવેદ, અજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. એમાંથી અમે સામવેદને માનીએ છીએ. બ્રહ્માજીના મુખેથી, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પહેલા ટેવડો પાણી પાયું છે. બ્રહ્માજીના મુખેથી, અચ્છા બ્રહ્માજીના કેટલા મુખ હતા? બ્રહ્માજીના મોઢા કેટલા ચિત્રમાં જોયા? ચિત્રમાં કેટલા બતાયા છે? ચિત્રમાં 3 બતાયા. શાબાશ શાબાશ, માસુકને ખબર પડી ગઈ. ચિત્રમાં 3 બતાવ્યા છે, ચોથું દેખાય નહીં. પાછળ મોઢું હોય, આગળથી ફોટો પડ તો ચોથું મોઢું દેખાય. હા, એટલે કેટલા માથા છે? 4. કેમ 4 માથા છે? તો કે 4 મુખેથી 4 વેદ બ્રહ્માજીના મુખેથી આ જગતમાં ઉતર્યા, એટલે એમને ચતુર્મુખી બ્રહ્માજી કહેવાયા. અને તમે જો એની આગળ કથા વાંચશો તો એવું કહેવાય છે કે બ્રહ્માજીને 5 મોઢા હતા, પણ કોઈ રાક્ષસ સાથે યુદ્ધ કરવામાં રાક્ષસે બ્રહ્માજીનું 1 મોઢું કાપી નાખ્યું, એટલે 4 વધ્યો. નકર 5 વેદ ઉતરત, પણ 5મો વેદ ઉતરવાનો અધૂરો રહી ગયો. બ્રહ્માજી મોટા કે રાક્ષસ મોટો? બ્રહ્માજીનું મોઢું કાપી નાખ્યું. બોલો આ કેમ કાપી નાખ્યું આગળ આવશે, પછી સમજાવું. પરંતુ બ્રહ્માજીના ચતુર્મુખેથી અહીં કે છે 4 વેદ સતત ઉચ્ચારણ થતા રહે છે. એમાં આ ચોથો વેદ એટલે પહેલો વેદ સામવેદ છે. એ સામવેદને અમે માનીએ છીએ. મુક્ત સમીપી જાહિર, અને એમાં અમને સમીપ્ય મુક્તિ મળે છે. સુંદર સાથી 4 વેદ 4 પ્રકારની મુક્તિ આપે છે. સામીપ્ય, સાયુજ્ય, સાલોક્ય અને સારૂપ્ય. આ 4 પ્રકારની મુક્તિ આપે. મુક્તિ કઈ જગ્યાએ આપે? વૈકુંઠમાં. કારણ કે બ્રહ્માજી ક્યાં છે? વૈકુંઠમાં. તો મુક્તિ ક્યાં મળે? વૈકુંઠમાં. અને વૈકુંઠમાં મહાપ્રલયનો, બોલો આપણને ખબર પડી ગઈ. પડી ગઈ ને? મહાપ્રલયમાં 14 લોક, 5 તત્વ, 3 ગુણ બધાનો લય થઈ જાય છે. એવા વૈકુંઠની અંદર 4 પ્રકારની મુક્તિ. સામીપ્ય એટલે નજીક રહેવા મળે. સારૂપ્ય એટલે એવું રૂપ મળે. સાલોક્ય એટલે એ લોકમાં રહેવા મળે. અને સાયુજ્ય એટલે એમની અંદર સમાહિત થઈ જવાય. આવી 4 પ્રકારની મુક્તિ વૈકુંઠની અંદર આ 4 વેદ માનવા વાળાઓને મળે છે. એમાંથી અમે સામીપ્ય મુક્તિ પ્રાપ્ત કરીએ છીએ. એટલે જે અમારા ધર્મમાં જોડાય. કયા? રામાનુજ. આ કોણ બોલી રહ્યા છે અત્યારે? રામાનુજ ધર્મ વાળા. એ કહે છે જે અમારા ધર્મમાં જોડાય એ સદા ભગવાનની પાસે રહેવા મળે. સામીપ્ય એ અમે મુક્તિ અમને પ્રાપ્ત થાય છે. મઠ વૈકુંઠ હે હમારો, અને અમારો મઠ કયો છે? વૈકુંઠ, જ્યાં અમારી સદા લીલા ચાલ્યા કરે છે. સુમેર પ્રદક્ષિણા જાન, અને અમે
પ્રદક્ષિણા કોની કરીએ છીએ તો આ દેશમાં જે સુમેરુ પર્વત છે એ સુમેરુ પર્વતની પરિક્રમા કરીએ છીએ. बीज मंत्र निराकार है. અને અમારો બીજ મંત્ર શું છે? નિરાકાર. અમે એમ માનીએ છીએ કે પરમાત્મા નિરાકાર છે. પરમાત્મા કેવો છે? નિરાકાર. કોણ કે છે? રામાનુજ વાળા એમ કે છે કે પરમાત્મા નિરાકાર છે અને આ દ્રશ્ય જગત નું ઉત્સર્જન એ પોતે કરે છે અને આ દ્રશ્ય જગતમાં આ કણ કણમાં તન તનમાં દરેક જગ્યાએ એ પરમાત્મા રહેલો છે. नभसम ब्रह्मान. એટલે અમે શું માનીએ છીએ? પરમાત્મા કેવો છે? આકાશ સમાન. એટલે આખી દુનિયામાં ગમે ત્યાં જાઓ આ આકાશ બધે જ વિસ્તરેલું છે. અમેરિકામાં જો તો આ જ આકાશ હોય ને, કોઈ જઈને આવ્યો તો ખબર હશે, આવું જોઈએ ને, હા તો આવું જ આકાશ હોય. બોલો અહીંયા આગળ જે પિલુદ્રામાં છે એવું અમેરિકામાં હરખું જ આકાશ ત્યાં પણ હોય. તો કે છે પરમાત્મા કેવો છે? નભસમ. નભસમ એટલે આકાશ જેવો. જેમાં આકાશ સર્વત્ર વ્યાપ્ત છે એમાં પરમાત્મા પણ સર્વત્ર વ્યાપ્ત છે. આવું અમે માનીએ છીએ. पद्मनाथ जो क्षेत्र है. પદ્મનાભ અમારું ક્ષેત્ર છે. કોને પદ્મનાભ કીધું? તો ભગવાન નારાયણની ડુંટીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને લક્ષ્મીજી ક્યાં બેઠેલા છે? આ કમળના ઉપર. લક્ષ્મીજીનું ચિત્ર જોયું હોય તો લક્ષ્મીજી કમળના ફૂલ ઉપર છે અને આમ કરીને હાથ કરે એટલે રૂપિયા ગર્યા કરે. એ પદ્મનાભ ક્ષેત્રમાં બેઠેલા એ નારાયણ ભગવાનને અમે માનીએ છીએ. मेलकोटा सुखविलास. અને આ ઉત્તર ભારતમાં આવેલું મેલકોટા એ અમારું સુખ વિલાસનું સ્થાન છે. लक्ष्मी इष्ट अत गोप है. અને અમારી ઈષ્ટ કોણ છે? લક્ષ્મી દેવી. અમને બહુ ગમે છે. અરે મને બહુ ગમે છે લક્ષ્મી દેવી. તો નહીં? આપણે બધા નહીં ગમતી? બધાને ગમે છે. આપણ ગમે? આ કે છે લક્ષ્મી દેવી અમારી ઈષ્ટ છે. તમારી ઈષ્ટ કોણ છે? આ બ્રહ્મ વિદ્યા. અરે સુંદર સાતજી ક્યાં ભૂલા પડી જાઓ છો? પરમધામની આત્માઓની ઈષ્ટ દેવી કોણ છે? બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ જ્ઞાન એ મને બ્રાજી સુધી પહોંચાડે. મને આ ઈષ્ટ આ એટલા માટે છે, આ સંસારની કામનાઓની મને ચાહત જ ન હોય. જેને રાજ્યના સ્વરૂપની એકવાર પહેચાન થઈ જાય એને સંસારની ચાહનાઓ સમાપ્ત થાય જ. અને નથી થઈ તો માનવું કે હજુ આપણને રાજ્યની પહેચાન નથી થઈ. અંદરના કોઈ ખૂણે હજુ સંસાર ભરેલો પડ્યો છે તો રાજ્ય ત્યાં નથી. જ્યાં રાજ્ય છે, જ્યાં માયા ત્યાં બ્રહ્મ નહીં. જ્યાં બ્રહ્મ ત્યાં માયા નહીં. બે ભેગા રહે જ નહીં. ચાહત બદલી નાખો. માયા છોડવાનું નથી કહેતો, સમજો મારી વાત. કારણ કે બધાને માયા તો એના વગર ઘર બાર વગર ચાલશે નહીં, પરિવાર વગર નહીં ચાલે, સંતાનો વગર. એ બધું થોડું છોડી દેવાનું કહું છું હું તમને. સંતાનો છે, ભણાવવાના, પરણાવવાના, ધંધો રોજગાર, ખેતીવાડી બધું જ કરો, પણ દિલમાં રાજ્યને વસાવો. આમે આપણી બહુ બહુ હાય હોય કરવાથી વધારે ભેગું થઈ જાય એવું લાગે છે. બહુ જ હાય હોય કરીએ એટલે ઘણું મળી જાય એમ ના મળે. હા, જેટલું છે એટલું જ આવશે. તો એના પર છોડી દઈએ. લક્ષ્મી हमारी इष्ट है. रामानुज द्वारा કહે છે અમને લક્ષ્મી દેવી સદા પ્રસન્ન થાય છે, એ અમને इष्ट છે અમારા. उज्ज्वल अति प्रकाश. કોણ? उज्ज्वल अति प्रकाश. ઉજ્જવલ. લક્ષ્મી આવે તો શું થાય? ઉજ્જવલ અતિ પ્રકાશિત છે. ये पद्धति लक्ष्मी से चली. અને આ પદ્ધતિ અમારી
શ્રી લક્ષ્મીજીથી ચાલુ થઈ છે ये प्रदत्त बिन ब्रह्म आए અને આ પદ્ધતિથી જે બ્રહ્મ પ્રાપ્ત થાય છે 14 भवन पर वैकुंठ है 14 લોકથી ઉપર વૈકુંઠ આવેલું છે सोया खाड़ा એ सोहाए અમારો અખાડો છે જ્યાં અમારી અખંડ મુક્તિ થાય છે रंगनाथ हम धाम है રંગનાથ અમારું ધામ છે नदी कावेरी तीरथ અને આ કાવેરી નદી દક્ષિણમાં વહી રહી છે ને એ કાવેરી નદી અમારું તીર્થ સ્થાન છે. જુઓ તો ખરા, કોઈનું ગંગાજી તીર્થ સ્થાન છે, કોઈની કાવેરી તીર્થ સ્થાન છે, કોઈની નર્મદા તીર્થ સ્થાન છે, કોઈની જમનાજી તીર્થ સ્થાન છે, કોઈની ક્ષિપ્રા તીર્થ સ્થાન છે. બધા નદીઓ વેચી લીધી. અમારું તીર્થ અલગ અલગ નદીઓમાં રહેલું છે. એવી આ કાવેરી નદી અમારું તીર્થ સ્થાન છે. देवी है कमला सही અને કમળના ફૂલ પર ઉભી રહેલી એ કમલા દેવી એટલે કે લક્ષ્મીજી એ અમારી દેવી છે. सारे सबे अरथ અને એ આવી જાય તો બધું કામ થઈ જાય. થાય ને? લક્ષ્મીજી આવે તો બધું કામ થાય, એના વગર તો બધું અધૂરું જ રહી જાય ને. હે? આ લક્ષ્મીજી બધા મારું કામ પૂરું કરી આપે છે. नारायण है देवता અને મારા દેવતા કોણ છે? નારાયણ. આદિનારાયણ મારા દેવ છે. विष्णु आचार्य અને हो વિષ્ણુ ભગવાન અમારા આચાર્ય છે. गायत्री है अलक निरंजन અને ગાયત્રી અલગ નિરંજન, અમે ગાયત્રીના મંત્ર જાપ કરીએ છીએ. कई पद्धति रामानुज सोए આ અમારી પદ્ધતિ છે. કેટલી સરસ પદ્ધતિ છે. આ પદ્ધતિ ક્યાં પહોંચાડે આપણને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મને ખબર છે કે આ કંટાળાવાળો વિષય છે, ધ્યાનથી સમજજો. પણ આ રામાનુજ મહારાજ જે પદ્ધતિ રામાનુજ વાળા માને છે એ મહારાજે જે સમજાવ્યું એ પદ્ધતિને આપણે માનીએ તો આપણને શું પ્રાપ્ત થાય? વૈકુંઠ. ક્યાં આવ્યું? આ 14 લોકમાં શ્રેષ્ઠ. 14 લોકમાં ક્યાં રહેવા મળે? ભગવાન વિષ્ણુના બિલકુલ સામીપ્ય નજદીક રહેવા મળે. અને આ સંસારમાં રહીએ ત્યાં સુધી આપણા પર પ્રસન્ન કોણ થઈ જાય? લક્ષ્મી દેવી. એનાથી આપણા બધા કાર્યો સિદ્ધ થાય. બોલો, આટલું જ જોઈએ છે આપણે કે એનાથી આગળ કંઈ જોઈએ છે? ખુશ થઈ ગયા. આટલું મળે તો ઘણું છે આપણે, ને આટલું મળે તો ઘણું છે. એમ ચાલશે? હા, વૈકુંઠ મળી જાય, બીજું શું જોઈએ આપણે? અહીં રહીએ ત્યાં સુધી ધનના ડગલા મળી જાય, ભગવાન વિષ્ણુની હાથે રહેવા મળી જાય. આટલું જ જોઈએ છે ને? કઈ બીજું કંઈ જોઈએ છે? અરે બોલો તો ખરા ભાઈ. આટલામાં સંતોષ છે કે આગળ કઈ જોઈએ છે? આગળ જોઈએ છે. હવે શ્રીજી શું કહે છે એમને જવાબ આપો. शून्य पद्धति श्रीराज ने આ પદ્ધતિ રામાનુજની સાંભળી અને રાજ્ય શું જવાબ આપ્યો? હવે કોણ બોલી રહ્યું છે? હવે શૂન્ય પદ્ધતિ श्रीराज ने શ્રીરાજ. આ કોણ કહી રહ્યું છે? શ્રીરાજ. મહેરાજ ઠાકુર નથી બોલતા. મહેરાજ ઠાકુર નથી બોલતા. કોણ બોલી રહ્યું છે? શ્રીરાજ. રાજ્ય શું જવાબ આપ્યો? कयो पंथ अगाध जो ભાઈ તમારો પંથ તો બહુ સરસ છે. तुम धन्य रामानुज ते તમે हैं ધન્ય છો રામાનુજ વાળા. जगमाय की कही तुम પણ તમે જેટલું કહ્યું એ બધું તો આ સંસારની અંદરની વાત કરી. कहे वेद जगत को नाश અને તમારો જ વેદ એ એમ કે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. સામા લખેલું છે આ વેદમાં. તમે જે સામવેદ અમને શ્રેષ્ઠ કહો છો એ સામવેદ જ એમ કે છે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, આ જગતનો તો નાશ થવાનો. એવું તો તમારો સામવેદ કે છે. અને તમે બધું ક્યાં બતાવો છો? જગતની અંદર. એક શબ્દ પણ તમે જગતની બહારનો તો બતાવ્યો જ નહીં. તો જાતો આવાગમનના ચક્કરમાંથી છોડાવે એવો તમારો ધર્મ નથી. અમે શું કરીએ તમારી હાથે આવીને? ભાઈ અમારે તો અખંડ જોઈએ છે, અખંડ પરમધામ જોઈએ છે.
એ તમે આપી શકતા હો તો અમે તમારા ધર્મમાં જોડાઈ જઈએ. શું કહે છે શ્રીજી? पिंड ब्रह्मांड दो प्रलय में तो कहा जीव को वास. પિંડ અને બ્રહ્માંડ. પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે 14 લોક. આ બધાનો મહાપ્રલયમાં નાશ થાય છે. તો એ દિવસે ક્યાં જીવ રહેવાનો તમારો? ત્યારે જીવનું સ્થાન ક્યાં છે? ભાઈ રે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ દિખલાઓ તુમ સકલ મેં સાઈ દેખ્યા. બતાવો તો ખરા ક્યાં છે? તમે તો અહીં અહીં બતાવો છો બધું. પરમાત્મા કેવો છે? આકાશ જેવડો. ઓ આખી દુનિયામાં ફેલાયેલો કણ કણમાં ને ઘટ ઘટમાં. અને ઘટ ઘટમાં હોય તો મરે નહીં, કણ કણમાં હોય તો પીસે નહીં. અને બધાની અંદર હોય તો જગતમાં અજ્ઞાન કેમ છે? જો પરમાત્મા આ બધાની અંદર બેસેલો હોય તો અજ્ઞાન ક્યાંથી આવ્યું? પરમાત્મા તો જ્ઞાની છે, તો આપણને બધી વાતની ખબર પડી જાય. તો વેદની શું જરૂર પડી ભાઈ? તો વેદ શું કામ લઈ આવ્યા? તમે જ્ઞાની હોય, આખું જગત જ્ઞાની હોય તો જ્ઞાનની જરૂર શી? જ્ઞાનની જરૂર કોને પડે? અજ્ઞાનીને. માટે તમારી વાત અમને સ્વીકાર નથી. निमानुज लेना है. એટલા ઓકે? हाँ. અચ્છા. સુંદર સાજી રામાનુજની ચર્ચા આપણે સાંભળી. રામાનુજ વાળાએ એમની જે પદ્ધતિ હતી એ બધી કહી દીધી. આપણે શ્રીજીએ જ્યારે કીધું તમારું તો બધું અહીંના અહીં છે, ત્યારે પાછા હટ્યા. હવે નિમાનુજ વાળા આવ્યા અને નિમાનુજ વાળાએ આવી અને એમની પદ્ધતિ બતાવી. અને એ પદ્ધતિ પણ આ સંસારની અંદરની જ. શ્રીજીએ કીધું તમે પણ એ જ વાત કરી. તો એ પાછા હટ્યા તો વિષ્ણુ શ્યામ વાળા આવ્યા, એમને પણ એ વાત કરી. તો માધવાચાર્ય વાળા આવ્યા. બધાને શ્રીજીએ એક જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે જે પદ્ધતિ બતાવી એ તો 14 લોકની અંદરની છે, મારે 14 લોકથી પરેની કોઈ વાત જાણવી છે. કારણ કે વેદ એમ કે છે મહાપ્રલયમાં 14 લોકનો નાશ છે. તો જ્યારે નાશ થાય એવું તો અમારે જોઈતું નથી. 4 સંપ્રદાય વાળા ખસી ગયા એટલે 6 દર્શન વાળા આવ્યા. દર્શન વાળા કહે છે અમે તમને દર્શન કરાવીએ. તો એમની પદ્ધતિ પણ બધી જ 14 લોકના અંદરની. શ્રીજી બધાને એક જ પ્રશ્ન કર્યો કે તમે જે વાત કરો છો એ 14 લોકના અંદરની કે બહારની? તો કે અંદરની. અને 14 લોકનો મહાપ્રલયમાં બસ આ એક જ મુદ્દા ઉપર આ 6 દર્શન વાળા, 4 આશ્રમ વાળા, 4 સંપ્રદાય વાળા બધા ચૂપ થઈ ગયા. એક પણ વાતનો જવાબ આપી શક્યા નહીં. ત્યારે બધા ભેગા થઈને આવી ગયા. હવે સમજાય છે ખરા? તો કોઈને ગોઠતો આપણે જેટલું કહીએ છીએ બધાની મત કે છે ને વાત સાચી છે કે તમે જે કહો છો 14 લોકની અંદરની વાત કે છે. તો આની પાસે એવું કયું જ્ઞાન આવી ગયું છે કે જે આપણી વાતોને ખંડન કરે છે? આવો આપણે બધા જઈને હવે એમને પૂછીએ. तब सब चित्त में लई બધાએ દિલમાં લીધું ए नहीं कहूँ बंधाए. આ ક્યાંય બંધાતા નથી. पूछिए धाम क्षेत्र संप्रदाय તો એમનો સંપ્રદાય આપણે પૂછીએ तब जवाब नहीं તો आए. એને જવાબ આવડવાનો નથી. कही हरिवंश पुराण કેમ में જવાબ નથી આવડવાનો? કે ભાઈ જગતના કોઈ શાસ્ત્રોમાં નિરાકારથી પારની વાત લખી જ નથી. તો કદી જવાબ આપવાના છે? સમજાય છે મારી વાત? આગળ આપણે 2 જગ્યાએ અનુભવ થયો. એક કાનજી ભટ્ટ અને એક જુનાગઢ વાળા હરજી વ્યાસ. બંનેને શ્રીજીએ એક જ વાતમાં બાંધ્યા ને કે તમે જે કહો છો એ તો 14 લોકના અંદરની વાત કરો છો. તો કે છે મૂર્ખા વ્યાસે કાંઈ લખ્યું જ નથી. આચાર્યોને ગાળો દીધી. તો આ બધા પંડિતોને ખબર હતી કે આપણી પાસે જે શાસ્ત્રો છે એમાંના એક પણ શાસ્ત્રની અંદર નિરાકારથી પારની કોઈ વાત લખેલી જ નથી. તો આ મહારાજ ક્યાંથી બતાવી દેવાના છે આપણને? આવો આપણે હવે એમને પૂછીએ કે તમે ક્યાંથી લાયા આ બધી વાતો. તો હવે શ્રીજીને પ્રશ્નો કરે છે
ત્યારે શ્રીજી જવાબ આપે છે કે ભાઈ હરિવંશ પુરાણની અંદર રાજા જન્મે જઈને શ્રીજી કહે છે કે એ બ્રહ્મ મુનિઓ આવવાના છે. એમાં લખ્યું છે અભાવિનો ભવિષ્યંતિ મુનિઓ બ્રહ્મ રૂપેણ ઉત્પન્નાય કલયુગે પ્રધાન પુરુષ આશ્રય. એમ કે ભાઈ કલિયુગના અંતિમ સમયમાં એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ આ સંસારમાં પ્રગટ થવાની છે. એમની સાથે પ્રધાન પુરુષ એટલે કોણ? સ્વયં અક્ષરાતીત એમની સાથે આવવાના છે. અને એ જ્યારે આવશે ત્યારે આ જગતના બધા જ જીવોને અખંડ મુક્તિ પ્રાપ્ત થશે. તો કે જોઈ લો, તમારા જ હરિવંશ પુરાણમાં આ વાતો લખેલી છે. स्वामी विद संप्रदाय की कहो साख दे सोए. તો હવે કે છે ભાઈ વાત તો સાચી લખેલી તો છે, પણ તમે એ છો એની શું ખાતરી? લખેલું છે, હરિવંશ પુરાણમાં લખેલું છે કે અભાવીનો ભવિષ્યંતિ મુનિઓ બ્રહ્મરૂપેણ, કે ભવિષ્યમાં બ્રહ્મરૂપેણ મુનિઓ આ જગતમાં પ્રગટ થવાના છે. ઉત્પન્નાય કલયુગે, કલયુગમાં આવવાના છે. માન્યું, લખેલું છે, પણ તમે જ છો એની શું ખાતરી? તમારી પદ્ધતિ બતાવો હવે, તો અમે તમને એ વાતને માનીએ. कृपादस्त बोले तबे सुनो साध सब कोय. ત્યારે શ્રીજી કહે છે બધા સાધુ સંતો ધ્યાનથી મારી વાતને તમે હવે સાંભળજો. प्रश्न प्रश्न को उत्तर तुमको दे हम सोए. હું તમને એક એક પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું. अखत भेद अनुभत है चित्त दे सुनो तुम सब. અને આ એવી વાતો કહી રહ્યો છું જે અકથ છે. અકથ એટલે આજ દિન સુધી સંસારની અંદર કોઈ ધર્મ ગ્રંથોની અંદર લખેલું નથી એ કહી રહ્યો છું. અકથ કથા નવતન કહે. કેવી કહી રહ્યા છે? અકથ, આજ સુધી કોઈએ કહ્યું ન હોય તેવી અકથ કથા નવતન. નવતન એટલે નવી. એવી નવી વાત હું તમને કરવા જઈ રહ્યો છું. श्रुति स्मृति की साख दे. અને સંસારમાં જેટલા ધર્મ ગ્રંથો છે, શ્રુતિ સ્મૃતિ, આ બધાની સાક્ષીઓ આપીને હું તમને સમજાવીશ. ग्राहक हो चित्त दे सुनो. અને જે સત્યના ગ્રાહક હોય, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ કના ભરવાનું છે? જે સત્યના ગ્રાહક હોય એ. કાલથી સત્યના ગ્રાહક આગળ બેસજો, એટલે મને ખબર પડે કે તમારી આંખોમાં શું છે. આ થોડો નંબરના ચશ્મા છે ને, દેખાતું નથી નહીં. તમે જો સત્યના ચાહકો હોય, સત્યના ગ્રાહક હોય તો મારી વાત ધ્યાનથી સાંભળજો. तो कलयुग ब्रह्म जाए. અને આ કલયુગની અંદર જ બ્રહ્મ સૃષ્ટિ જગતમાં પધારી છે. सतगुरु ब्रह्मानंद જો है. કે મારા સંપ્રદાયની પદ્ધતિ સમજાવું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ શું છે? એ પદ્ધતિ હરિવંશ મહેશ્વર તંત્રની અંદર અગાઉ લખેલી પણ છે. મહેશ્વર તંત્રની અંદર હરિવંશ નિજાનંદ સંપ્રદાયની આખી પદ્ધતિ એની અંદર લખેલી છે. એ જ પદ્ધતિ શ્રીજી કહે છે હું તમને સમજાવું. અમારા સદગુરુ કોણ છે? સદગુરુ બ્રહ્માનંદ. બ્રહ્માનંદ એટલે શું? બ્રહ્મનું આનંદ સ્વરૂપ. બ્રહ્મ એટલે કોણ? રાજજી. રાજજીનું આનંદ સ્વરૂપ કોણ? શ્યામાજી. તો અમારા સદગુરુ કોણ છે? શ્યામાજી. કયા તનમાં હતા? દેવચંદ્રજીના. તો દેવચંદ્રજીના આપણે શું કહીએ છીએ? સદગુરુ. કેમ સદગુરુ કહીએ છીએ? દેવચંદ્રજી સદગુરુ નથી, પણ અંદર બેઠેલા શ્યામાજી સદગુરુ છે. શ્રીજી કહે છે સદગુરુ બ્રહ્માનંદ હે. એ બ્રહ્મનું આનંદ સ્વરૂપ શ્યામાજી એ અમારા સદગુરુ છે. सूत्र है अक्षर रूप. અને સૂત્ર અમારો સંબંધ ક્યાં છે? અક્ષર બ્રહ્મ સાથે અમારો સંબંધ છે. शिखा सदा इन से परे. અને અમારી શિખા ચોટલી એટલે અમારું મૂળ સ્થાન અક્ષરથી પણ પરે છે. चेतन चित जो अनूप. અને કેવું છે સ્વરૂપ અમારું? ચેતન
અને ચિત્તગન સ્વરૂપ એ અમારું પરમધામની અંદર સ્વરૂપ છે. सेवन है पुरुषोत्तम અમે કોને માનીએ છીએ? પુરુષોત્તમ, પુરુષમાં ઉત્તમ એવા ઉત્તમ પુરુષ અક્ષરાતીત પરબ્રહ્મને અમે માનવા વાળા છીએ. गोत्र चिदानंद जान અને અમારું ગોત્ર, ગોત્ર એટલે શું? આપણો કુલ, આપણે કુલ કહીએ ને, અમારું કુલ ગોત્ર. તો આપણું કુલ કયું છે? શ્યામાજીના અંગ હો સુંદર સાત. તમારું કુલ ક્યાં થયું? શ્યામાજી. તો શું કે છે? परम किशोरी हाँ। गोत्र चिदानंद जान ગોત્ર, ગોત્ર કોણ છે? ચિદાનંદ. ચિદાનંદ એટલે શું? ચિત્તગન સ્વરૂપ રાજ્ય અને રાજ્યનું આનંદ સ્વરૂપ શ્યામાજી. અરે યાર, નહીં સમજમાં આવતી વાત? ચિદાનંદ, ચિદઘર સ્વરૂપ કોનું? રાજ્યનું. રાજ્યનું આનંદ સ્વરૂપ કોણ? શ્યામાજી. તો ચિદાનંદ કોણ બની ગયું? શ્યામાજી. અને આપણે કોણ છીએ? શ્યામાજીના અંગ. તો ગોત્ર કોણ થયું આપણું? ચિદાનંદ. અમારું ગોત્ર છે. परम किशोरी इष्ट है અને એ પરમ કિશોરી, કિશોર સ્વરૂપ શ્યામા મહારાણી એ અમારી ઈષ્ટ છે. पतिव्रता साधन मान અને આને પ્રાપ્ત કરવા માટે, એ પરબ્રહ્મને મેળવવા માટે અમારે પતિવ્રતા સાધન, પતિવ્રતા પણ સેવીએ. આ પતિવ્રતા એટલે શું? સુંદર સાતજી, આ સંસારમાં પતિવ્રતા એને કહેવાય કે જે પોતાના પતિ સિવાય અન્યની ચાહના ન કરે, એ પતિવ્રતા. તો અમે એક અક્ષરાતીત પરબ્રહ્મ સિવાય અન્ય કોઈની ચાહના કરતા નથી. એ અમારો ધર્મ છે, એટલે અમે પતિવ્રતાઓ છીએ. श्री जुगल किशोर को जाप અને है અમે કોને યાદ કરીએ છીએ રાત દિવસ? જુગલ કિશોર. કોણ છે જુગલ કિશોર? યુગલ સ્વરૂપ રાજજી અને શ્યામાજી. પલ પલ તો બોલીએ છીએ, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી. એ અમારો જાપ છે. એ યુગલ સ્વરૂપ રાજજી અને શ્યામાજી, એ અમારો જાપ કરીએ છીએ. मंत्र तातम અને सोए અમારો મંત્ર તારતમ છે. તારતમ શું છે? અક્ષરાતીત પરબ્રહ્મની પહેચાન. એ તારતમ અમારો મંત્ર છે. ब्रह्म विद्या देवी सही અને તમારા બધાની દેવી, કોઈની કમલા છે ને, કોઈની કાલી છે ને, કોઈની લક્ષ્મી છે ને, કોઈની સરસ્વતી છે. અમારી દેવી કોણ છે? આ બ્રહ્મ વિદ્યા. આ કોઈ દેવી નથી મારા સાથીઓ, પણ દુનિયાને સમજાવવું છે, દુનિયાના દ્રષ્ટિકોણથી વાત કરવી છે, દુનિયાના એક એક વાતનો જવાબ આપવો છે. તો રાજી શું કે છે? આ બ્રહ્મ વિદ્યા અમારી દેવી છે અને આ બ્રહ્મ વિદ્યાનું અમે સદા પૂજન કરીએ છીએ. પૂરી નોતન મમ જોએ અને એ નવતનપુરી જ્યાં આ બીજ ઉત્પન્ન થયું, એટલે અમારી પૂરી છે. અમે ત્યાંથી આ બીજ એટલે કે આ ધર્મ ત્યાંથી શરૂઆત થઈ, એટલે અમે એને અમારી પૂરી માનીએ છીએ. 1800 પગ શાખા સહી અને અમારી શાખા 108 પક્ષ છે. કયા કયા? 108 પક્ષ કયા કયા? તો રાજજી કે છે 9 પ્રકારની ભક્તિ. આ સંસારની અંદર 9 પ્રકારની ભક્તિ છે. કોઈ દાસ ભક્તિ કરે, કોઈ મિત્રની ભક્તિ કરે, સખા ભક્તિ કરે, કોઈ કીર્તન ભક્તિ કરે, બધા અલગ અલગ ભક્તિ કરે. એમ 9 પ્રકારની ભક્તિ છે. અને આ જગત 9 પ્રકારની ભક્તિ 3 રીતે કરે છે: પુષ્ટ, પ્રવાહ અને મરજાદ. ઠીક? પુષ્ટ એટલે શું? સમજો અમારી વાત. આપણે આ વાણી ચર્ચા, વિતક ચર્ચા પુષ્ટતાથી સાંભળીએ છીએ, પ્રવાહથી સાંભળીએ છીએ કે મરજાદથી સાંભળીએ છીએ? આ બધા અલગ અલગ રીતે સાંભળીએ છીએ. જે પુષ્ટતાથી સાંભળે છે એ 8 વાગ્યા પહેલા બેસી જાય, એકાગ્ર ચિત્તે સાંભળે, એમને ક્યારે જોકું ન આવે. મેં સમજાય તું આવે તો શું કરવાનું? લાયો કોઈ? મારી વાત તો માનતા નથી. હે? પુષ્ટ,
પ્રવાહ જે ધ્યાનપૂર્વક એક એક શબ્દ સાંભળીને દિલમાં ઉતારે છે એ પુષ્ટ. એક દેખાદેખી આવે એ પ્રવાહ. બધા જોઈએ છે તો આપણે જવું પડે ને કંઈક કંઈક આ તો ઘરમાં પડી રહે છે વખત ચર્ચામાં ભળવા આવે છે, એને શું કહેવાય? પ્રવાહ. અને એક મરજાદ, સંબંધોના કારણે આવવું પડે, હગાવાલાના કારણે આવવું પડે. એક વાર તો હેણા ડાઈબુનના ઘેર છે ફોન કર્યું છે તો મોઢું બતાવીએ. આ ભાવના રોજ કે કરે છે કે આવતા હોય તો હેડો ને એકવાર લોહી પીવો છો તો એકવાર મોઢું બતાવી આવીએ એટલે શાંતિ. પછી ફોન તો ના કરે. આને કોણ કહેવાય? મરજાદ. આવે છે ને તેને પ્રકારે આવે છે ને પુષ્ટ, પ્રવાહ અને મરજાદ. નવધા પ્રકારની ભક્તિ ત્રણ પ્રકારે પાલન થાય. એક પુષ્ટતાથી, એક પ્રવાહથી, એક મરજાદથી. ત્રણ પ્રકારે ભક્તિ થાય. નવે તરીએ 27 પક્ષ એ થયા અને ત્રણ પ્રકારે એને જીવનમાં આચરણમાં લવાય. ખાલી સાંભળવાથી શું થાય? પુષ્ટતાથી ચર્ચા સાંભળી, પણ સાંભળ્યા પછી જો જીવનમાં પરિવર્તન ના આવે તો સાંભળેલું શું કામનું ભાઈ? અહીંયા આગળ રોજ કહેવામાં આવે ઈર્ષા, દ્વેષ, અહંકાર, એમાંથી આપણે બચવાનું છે. રોજ આ સમજાવવામાં આવે અને છતાંય વળી પાછા પૂરું થાય એટલે તરત જ ઈર્ષા, દ્વેષ, નિંદા એ તો ચાલુ ને ચાલુ રહે. તો આપણે શું સાંભળ્યું? બદલાવ ના આવે, પરિવર્તન ના આવે તો સાંભળેલું પણ નકામું. એટલે કે જે આ 27 પક્ષ થયા એને જો ધ્યાનપૂર્વક સાંભળી અને જીવનમાં ઉતારે, પરિવર્તન આવે તો બીજા 3 ગણ્યા એટલે 27 તાલી 81. આ 81 પક્ષ આ જગતના થયા. 82મો પક્ષ વલ્ભાચાર્યનો, જેમને પંચ અધ્યાયી રાસનું વર્ણન કર્યું અને યોગમાયાના બ્રહ્માંડને આપણને સમજાવ્યું. 83મો પક્ષ કબીરજીનો, એ પણ અક્ષરની પંચ વાસનાઓમાં એક હતા એટલે એમનો 83મો પક્ષ ગણ્યો. હવે બાકી કેટલા વધ્યા? 108 માંથી 83 ગયા તો 25. આ 25 પક્ષ ક્યાંના? બોલો કયા કયા? ધામ, તલાબ, કુંજવન સોહે, માનિક નહેરે બન કી જોહે, પશ્ચિમ ચોગાન બડો બન કહીએ, યો પુખરાજી જમનાજી રહીએ, આઠો સાગર આઠ જીમી કે 25 પક્ષ હે ધામ ધની કે. પરમભાવના કેટલા? 83 વત્તા 25. આ 108 પક્ષ એ અમારા પક્ષ છે. એટલે અમને આ જગતથી માંડી અને પરમધામ સુધીનું એક એક વાતનું જ્ઞાન, એક એક વાતની સમજ છે. અમે આ 108 પક્ષની બધી જ વાતો જાણીએ છીએ. જાણીએ છીએ ને? નથી જાણતા? પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ છે. રાજ્ય પણ આ વિતકમાં પણ પહેલા દિવસથી પણ એ જ બનાવ્યું કે જગત કેવી રીતે ઉત્પન્ન થયું, ઉત્પન્ન કરનાર કોણ છે, 5 તત્વ કોણ છે, 3 ગુણ કોણ છે, દેવી દેવતાઓ કોણ છે, આ બધી સમજ છે આપણને. તો આ 81 પક્ષની બી ખબર છે. વલ્ભાચાર્ય અને કબીરજી મતલબ કે યોગમાયાનો બ્રહ્માંડ એની પણ ખબર છે. અને 25 પક્ષ તો આપણા છે, જેમાં કીજીએ રંગ વિલાસ. હાય હાય, એ 25 પક્ષ મારા પ્રિયતમ પ્રાણનાથ સાથે રાત દિવસ મસ્તી કરવા વાળી એ મારી પરમધામની આત્માઓ આ 108 પક્ષની સંપૂર્ણ જાણકારી રાખે છે. એ અમારા પક્ષ છે. શાલા હે ગોલોક. અને અમારી શાલા ક્યાં છે? ગોલોક. કયું? યોગમાયાના બ્રહ્માંડમાં જે અમે અખંડ રાસની લીલા કરી એ અમારી શાળા. ત્યાં અમે એક દિવસ માટે લીલા કરવા માટે રોકાયા હતા. સદગુરુ ચરણ કો ક્ષેત્ર હે. અમારું ક્ષેત્ર ક્યાં છે? સતગુરુના ચરણ. કોણ સતગુરુ અમારો? સતગુરુ બ્રહ્માનંદ હે. શ્યામાજી અમારા સતગુરુ છે અને એમના ચરણ કમલ એ અમારું
તીર્થ ક્ષેત્ર છે જ્યાં જાય સબ અને શોક ત્યાં સદગુરુના ચરણોમાં જવાથી આ સંસારના બધા તાપ શોક દુઃખ બધું કઈ ન રહે. એકવાર રાજ્યના ચરણો જો પ્રાપ્ત કરી લઈએ તો આ સંસારનું કોઈ દુઃખ કોઈ શોક કોઈ તાપ કોઈ કોઈ તકલીફ રહે જ નહીં. એટલું બળ છે. એવા સતગુરુના ચરણ એ અમારું ક્ષેત્ર છે. સુખ વિલાસમાં હે નિત્ર વૃંદાવન. અને સુખ વિલાસ ક્યાં કરતા હતા? અખંડ યોગમાયાના બ્રહ્માંડમાં એ નૃત્ય વૃંદાવન જે છે એ અમારા સુખ વિલાસનું સાધન છે. ઋષિમાં વિષ્ણુ હે જો હે. અને આ જગતમાં આ બધી વાતો કોણ કરી રહ્યું છે? મહાવિષ્ણુ. કારણ કે એ આદિનારાયણ થી આ જગતનું સર્જન થયું તો એક ઋષિ છે, અમારા ઈષ્ટ નથી. ઋષિ આ જગતને બનાવનારા એ છે. વેદ હમારો શ્વસમ હે. તમારા 4 વેદ છે. બ્રહ્માજીનું 5મું મોઢું કપાઈ ગયું હતું. એ 5મો વેદ અધૂરો રહી ગયો તો નહોતા લાવી શક્યા. એ 5મો સ્વસંવેદ આ કુલજમ સ્વરૂપ સાહેબ એ અમારા ધામધની અમારા માટે લઈને આવ્યા છે. તીરથ જમના સોએ. અને અમારું તીર્થ સ્થાન આ દિલ્હીની બાજુમાં રહી જમનાજી ના. કયો રહી? યોગમાયાના બ્રહ્માંડમાં ના. કયો રહી? રંગ મહોલની બિલકુલ સામે. પાટઘાટ ઉપર જઈને રોજ જમનાજીમાં કેટલી મસ્તી કરતા હતા. એ જમનાજી અમારું તીર્થ સ્થાન છે. ત્યાં રોજ અમે રાજજી સાથે પ્રેમ આનંદની લીલા કરવા માટે ત્યાં જઈએ છીએ. સાસવંશી ભાગવત. અને અમારું શાસ્ત્ર હજી વાણી ઉતરી નથી આપણી, પણ ભાગવત ની અંદર કયું સમજો? શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત. બહુ જાગ્રત કો જાગ્રત જ્ઞાન. બુદ્ધ નું જ્ઞાન જેમાં મળે છે એ 5 અધ્યાય જે છપાઈ છે કે જેમાં યોગમાયાના બ્રહ્માંડ નું વર્ણન કરેલું છે એ અમારું શ્રવણ કરવા માટે યોગ્ય છે. કુલમુલ હમારો આનંદ હે. અને અમારું કુલ મૂલ કુળ અમારું કયું છે? આનંદ. કોણ છે આનંદ અંગ? શ્યામાજી. એ અમારું કુલ મૂલ છે. ફલ નિત્ય વિહાર અને પ્રમાણ. આ બધું કરવાથી ફળ શું મળે? નિત્ય વિહાર. વિહાર એટલે ત્યાં ફરવા માટે લીલા કરવા માટેનું. અને નિત્ય એટલે અખંડ. એ અખંડ ઘરમાં નિત્ય વિહાર કરવાનું ફળ મળે. જેને આ સંપ્રદાય પદ્ધતિ પ્રમાણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ અખંડ પરમધામની અંદર એ પ્રિયતમ પ્રાણનાથ સાથે રોજ પરમધામના 25 પક્ષમાં વિહાર કરવાનું સુખ પ્રાપ્ત કરશે. દિવ્ય બ્રહ્મપુરી ધામ હે. ધામ કયું છે મારું? દિવ્ય બ્રહ્મપુર એટલે કે પરમધામ એ અમારું ધામ છે. ગરક્ષાતીત નિવાસ. અને મારા ઘર અક્ષરાતીત નિવાસ રંગ મહોલ એ અમારું ઘર છે. નિજાનંદ હે સંપ્રદાય. અને સંપ્રદાય અમારો શ્રી કૃષ્ણ પ્રણામી. કૃષ્ણ પ્રણામી નથી. આખી વાણીમાં વિતકમાં ક્યાંય કૃષ્ણ પ્રણામી નું નામ નથી. ક્યાંથી આવ્યું? ફરી કોઈક વાર મોકો મળશે તો કહીશ. અમારો સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય છે. ઉત્તર પ્રશ્ન પ્રકાશ. આ મારા તમારા પ્રશ્નનો મારો જવાબ છે. હવે તમે બધા વિચારીને મને કહો. શ્રી દેવચંદ્રજી નિજાનંદ. આ નિજાનંદ કોણ છે? શ્રી દેવચંદ્રજી જે પરમાત્માના આનંદનું સ્વરૂપ શ્યામાજી જે તન્માં લીલા કરી અને એને માધ્યમથી અમને આ વાત પ્રાપ્ત થઈ એવા સદગુરુ દેવચંદ્રજી એ નિજાનંદનું સ્વરૂપ છે. જેને પ્રકટ કરે સંપ્રદાય એમને એ આ વાતો આ જગતમાં પ્રગટ કરી છે. તિનતે હમ ય લખી હે. અને એમના કહેવાથી એમના સાંભળવાથી એમને બોલ્યા હતા એ વાતો અમે અહીંયા આગળ તમને જણાવી છે. દ્વાર પાવે સબ તે અને એના માધ્યમથી આખું જગત આ અખંડ સુખને પ્રાપ્ત કરી શકશે. યો તો યા બાત ચર્ચા બહુત ભાઈ મેલા મે જાન. સુંદર સાજી આવી રીતે અપાર ચર્ચા હરિદ્વારના કુંભના મેળાની અંદર થઈ. અનેક પંથના આચાર્યો શંકરાચાર્યો બધા વચ્ચે શ્રીજીએ નિજાનંદ સંપ્રદાયની પહેચાન કરાવી દીધી.
અને કોઈ એક શબ્દનો ઉત્તર આપી શક્યું જ ન હતું. वो धूमकेतु वाला बोलना है? હા, तात 35 के बरस में भय निशान धूमकेत હવે દુનિયાના શાસ્ત્રોની અંદર જેમાં ભવિષ્યવાણીઓ લખેલી છે એવા શાસ્ત્રોની અંદર લખેલું છે કે જ્યારે એ પરબ્રહ્મ આ સંસારની અંદર પ્રગટ થશે ત્યારે આકાશમાં ધૂમ્રકેતુ એટલે પૂંછડીયો તારો દેખાશે. અને એ જ રાત્રે જે રાત્રે શ્રીજીએ પોતાના સ્વરૂપની પહેચાન કરાવી આકાશમાં ધૂમ્રકેતુનો પૂંછડીયો તારો દરરોજ દર વર્ષે ન દેખાય, હજારો વર્ષમાં એકાદ વખત એ તારો દેખાય. એટલી મોટી પરિક્રમા કરીને આવે કે એ જલ્દી પાછો આવતો નથી. એવો તારો આજે દેખાણો કે શાસ્ત્રમાં લખેલું હતું કે પરબ્રહ્મ જાહેર થશે એ દિવસે પૂંછડીયો તારો દેખાશે. सह भय एक मास की અને અધિક માસ તો હોય, આ વખતે 2 જેઠ છે પણ 11 મહિના ક્ષય માસ કુદારો આવે નહીં. અને એ વર્ષ ક્ષય માસનું હતું એટલે કે 11 મહિનાનું વર્ષ હતું. અને એ વાત પણ નિશાનીઓમાં લખેલી હતી. इन समय जगत भयो चेत અને આવા સમય આખા જગતને આ બ્રહ્મ જ્ઞાન પહોંચાડવા માટે પરબ્રહ્મ આ જગતમાં પ્રગટ થયા છે. साक्य विजयानंद के पुकारत सब कलाम અને આખી દુનિયા આ વાતો શાસ્ત્રોમાં લખે છે, લખેલું વાંચે છે પણ કોઈને ખબર પડતી નથી કે આ કોના માટે લખાયું છે. ताको सब पढ़ते पर भूली खलक तमाम બધા વાંચે છે પણ બધા વાંચ્યા છતાં પણ કોઈને ખબર પડતી નથી કે આ કોના માટે લખેલું છે અને આ કઈ નિશાનીઓ લખેલી છે. કોઈ આ વાત જાણતું નથી. जीती फौज सिर संसार की બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આવી રીતે જીતી ફોજ સરે સંસાર કી. આખા જગતના આવી રીતે જેટલા ધર્માચાર્યો આચાર્યો વચ્ચે હતા એ બધા એક પણ વાતનો જવાબ આપી શક્યા નહીં. ત્યારે બધાની વચ્ચે શ્રીજીની જીત થઈ. બધાએ એમને બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે સ્વીકાર કર્યો અને ત્યાં આગળ આરતી કરી. ભાઈ નહીં રે નવખંડો में आरती श्री विद्याभिनंद बुद्ध जी की आरती प्रेमी मगन होय उतारती सखी आप पिया पर वारती भाई नहीं रे नवखंडो में आरती. બધા સાધુ સંતોએ ભેગા થઈ હરિદ્વારના કુંભના મેળામાં શ્રીજીને અક્ષરાતીત પરબ્રહ્મ તરીકે ઘોષિત કર્યા અને ત્યાં એમની આરતી કરવામાં આવી. ये लास्ट पे रखे अच्छा, ये लास्ट लगे बस हो गया. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવી રીતે કુંભના મેળાની અંદર નિજાનંદ સંપ્રદાયનો પરિચય આપી અને શ્રીજી આગળની લીલામાં વ્યસ્ત થાય છે એ ચર્ચા આપણે કાલે સાંભળીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. जीती फौज सिरे संसार की जीती फौज सिरे संसार की कारज कारण विस्तार कारज कारण विस्तार तहाँ तमाचा देख के वहाँ तमाशा देख के फेर के किया विचार फेर के किया विचार फेर के किया विचार. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम सुंदर सर जी.